ત્યાર પછી મુનિએ એક બીજા સ્વર્ગની રચના કરવા માટે હાથમાં જળ લીધું. વિશ્વામિત્રએ હાથમાં જળ લઈ અને કહ્યું કે હે ઇન્દ્ર, જો તમે એને સ્વર્ગની અંદર સ્થાન નહીં આપો ત્રિશંકુને, તો હું બીજા સ્વર્ગને સંપર્ક કરી અને બીજા સ્વર્ગની પ્રાપ્તિ કરું છું. એ જ સમયે ઇન્દ્ર એના હાથમાં જળ હતું ને એ જળ એને નીચે મુકાવી અને કહ્યું કે હે મુનિવર, આપ આવો કઠોર ઉપાય ન કરશો, હું એને સ્વર્ગમાં સ્થાન આપવા માટે તૈયાર છું. ઇન્દ્ર વિશ્વામિત્ર પાસે આવ્યા અને કહ્યું કે મુનિવર, ભવિષ્યની રચના તમે ન કરો અને મને આજ્ઞા કરો, હું આપનું ખૂબ કાર્ય કરું. વિશ્વામિત્રજી બોલ્યા કે હે ઇન્દ્ર, ત્રિશંકુ તમારા સ્વર્ગમાંથી નીચે પડી રહ્યા છે, આપ પ્રેમપૂર્વક તેને સ્વર્ગમાં સ્થાન આપો. વ્યાસજી કહે હે ઇન્દ્ર, તે જ સમયે ત્રિશંકુને દિવ્ય દેહધારી બનાવ્યા અને એક ઉત્તમ વિમાનમાં બેસાડી અને સ્વર્ગમાં જઈ જવા રવાના થઈ ગયા. ત્રિશંકુના પુત્ર સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર થયા, જેમની સત્યવાદીના નામથી પ્રસિદ્ધ થઈ છે. આવો આવા ભગવાન સત્યના બેદી એવા હરિશ્ચંદ્ર રાજાને કથામાં આ ત્રિશંકુનો પુત્ર હરિશ્ચંદ્ર હતો. આ હરિશ્ચંદ્રને કોઈ સંતાન ન હતું, તેથી તેને નારદજીના ઉપદેશથી વરુણ ભગવાનના શરણે જઈ અને કહ્યું કે હે પ્રભુ, મને આ પુત્ર આપો. જો મને વીર પુત્ર થશે તો તે જ પુત્રથી હું તમારું યજન કરીશ. એટલે હરિશ્ચંદ્રને ત્યાં રોહિત નામના પુત્રનો જન્મ થયો છે. પુત્રના જન્મતાની સાથે વરુણે આવ્યું. યજન એટલે શું? કે હું તમને એક આહુતિ આપવા માટેનું કાર્ય કરીશ. યજન એટલે છોકરાને જ્યારે પણ કહે ત્યારે કાપી નાખવાનું, અને એ છોકરો બાળક આપ્યો કરી પણ શરતને આધીન કે યજન કરશો તો જ હું તમને આપું. પણ એ પુત્ર પ્રાપ્તિનું સ્વાર્થ હતું ને, એટલે રાજા હરિશ્ચંદ્રએ કહ્યું કે હું તમારું યજન અવશ્ય કરીશ, મને પહેલા પુત્ર તો આપો. આમ વરુણની કૃપાથી પુત્રનો જન્મ થાય છે. જન્મતાની સાથે વરુણે આવી કહ્યું હે રાજન, હવે તું આ પુત્ર વડે મારું યજન કર. રાજાએ કહ્યું કે હજી તો બાળ શિશુ છે, 10 દિવસનું થાય અને અમે સૂતક જે કહેવાય એ સૂતકમાંથી નીકળીએ પછી એને તમે તમારું યજન કરીશું. આમ વરુણે 10 દિવસની અવધિ પ્રાપ્ત કરી દીધી. 10 દિવસ થયા એટલે વળી પાછા ફરી યજન કરવા માટે વરુણદેવ પહોંચી ગયા. આમ વરુણને આવતા રહ્યા રાજા છે બહાના કાઢતા રહ્યા છે. હજી તો એને દાંત નથી, હજી તો બેસતા શીખવો નથી, હજી તો ચાલતા શીખવો નથી, અને હજી તો હાથેથી ખાતા શીખવો નથી. ને આમ કરતા કરતા એ બાળકને નાનું નાનું સ્વરૂપ બતાવી અને હરિશ્ચંદ્રએ ત્યારે એને દાન આપવા માટેની જે વાત થઈ હતી એ વાતમાંથી છટક